રાજ્યસભાના સાંસદ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના પરિવારમાં છવાયો માતમ. તેમના ભત્રીજાના હાથે સૌપ્રથમ ગોળી તેમના પત્નીને વાગતા મૃત્યુ થયું હતું. બાદમાં તેમણે પણ પોતાના લમને ગોળી ઝીકી અને આપઘાત કરી લીધો હતો. હવે જોઈએ આમ તક ન્યૂઝ બ્યુરો અમદાવાદમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલના પરિવારમાં છવાયો ઘેરો આઘાત. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના હાથે ફાયરિંગ થતાં પત્નીનું મૃત્યુ થયું. બાદમાં પોતે પણ ગોળી ઝડપીને આપઘાત કરી લીધો હતો. અમદાવાદના વસ્ત્રાપુરાના જજીસ બંગલા રોડ ઉપર એનઆરઆઈ ટાવરના રહેણાંક મકાનમાં ગઈ રાત્રે આ બનાવ બન્યો હતો. મૃતક યશરાજસિંહ ગોહિલ ગુજરાત મેરીટાઈમ બોર્ડના ક્લાસ 1 ઓફિસર હતા અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હતા. 2 માસ અગાઉ તેમના લગ્ન થયેલા. યુગલ થોડા દિવસ બાદ વિદેશ ફરવા જવાનું હતું. પત્નીને ગોળી વાગતા યશરાજસિંહે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પત્ની અકસ્માતે સ્થળે ગોળી વાગવાનું હોવાના કારણે યશરાજે 108ના સ્ટાફને જણાવ્યું હતું. એમ્બ્યુલન્સના સ્ટાફે પત્ની મૃત્યુ પામી હોવાનું જણાવતા આઘાતમાં યશરાજસિંહ ગોહિલ પોતે પણ આપઘાત કર્યો હતો. બંનેના મૃત્યુ થયા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને ફોરેન્સિક લેબોરેટરીને બંને મૃતદેહ મોકલી આપી અને આગળની તપાસ શરૂ કરી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે. ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં. એનઆરઆઈ ટાવરમાં 5મા માળે 502માં આ ઘટના ઘટી છે, જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ. આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે. આમાં હકીકત એવું છે કે સૌ પ્રથમ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા. જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા. એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણે એને હોસ્પિટલ લઈ જવી પડશે. આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં એમને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે. એ દરમિયાન એમના દીકરાએ 108નો ફોન કરેલો હોય છે. 108 પણ ત્યાં આવી જાય છે. 108ના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે. એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં છે, પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ એનું મરણ ગયેલું પોલીસ મોકલી આપ. આ મેસેજ કરવા જતા આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે. ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી ડોળા નીચે પડેલા હોય છે. આ મુજબની એક ઘટના બને છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ FSL અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઈફને બોડીના FSL એટલે ફોરેન્સિક PM કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. લગભગ પોલીસને 12 આસપાસ આની મેસેજથી 112 ઉપર જાણ થાય છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે. પોતે સરકારી નોકરી કરે છે મરીન ટાઈમમાં, એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઈફ છે હાઉસ વાઈફ હતા. એમનું કહેવું તો અગાઉ મેં આપને જે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિવોલ્વરથી ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે. હવે એ તપાસનો વિષય છે કે રિવોલ્વરમાંથી એમની મધર એવું કહે છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે. એટલે 108ને પણ જાણ કરે છે અને 108 આવે છે. મીનવાઇલ પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. હત્યા છે કે આત્મહત્યા એ પોલીસને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે, કઈ રીતે બહાર આવી શકે? આ હકીકતની જાણવા સારું જ અમે FNCs PM માટે ફોરેન્સિક PM માટે લઈ ગયા છીએ ડેડ બોડીને અને PM નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી, કેટલી ઊંડી વાગી છે, કેવા એંગલથી વાગી છે.
આ બધા જ પ્રશ્નોનો જવાબ PM નોટ આવ્યા પછી આપણને મળશે. પ્રાથમિક તપાસમાં રિવોલ્વર લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે, પણ તપાસ દંતે રિવોલ્વર પણ આપણે જમા લીધી છે અને આપણે FSL માં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી, તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ. બનાવ પહેલા ઘરમાં કોઈ ઝઘડો, અવાજ, કોઈ હકીકત સામે આવે છે, પરિવારના ત્યાં જમવા ગયા હતા, ત્યાં કોઈ માતાપુત્ર ઘરે આવ્યા, એ સંજોગોમાં વચ્ચે શું બન્યું? આસપાસના લોકો નિવેદન શું? આસપાસના રાતનો સમય હતો, વોચમેનો હતા, બંને વોચમેન એને પૂછતા કે લોકો આયા છે, એ લોકો પછી આવીને ફરતી પાછા જ્યુસ પીધો છે. બિલકુલ યંગ કપલ હોવાથી એકદમ રાજી ખુશીથી બંનેને પૂછતા એવો એમના ફ્લેટમાં ગયેલા છે. ઘટના બની ત્યારે એમના મધર હાજર હતા. જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઇફ બે એકલા જ હતા. બાજુના રૂમમાં એમના મધર સુતા હતા અને મધરના દીકરાએ જઈને જાણ કરી યશરાજસિંહે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે ને એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. એટલે જ્યારે બીના બને છે, જ્યારે વારદાત ઘટે છે, ત્યારે હસબન્ડ એન્ડ વાઇફ ને એની મધર બાજુના રૂમમાં હાજર હતા, બાકી બીજું કોઈ હાજર નહોતું. પોતાને ગોળી મારી ત્યારે 108 ની ટીમ હાજર હતી ને પોતાને ગોળી મારી. આમાં અગાઉ પણ હું આપને જણાવી ચૂક્યો છું કે 108 ના ઇન્ચાર્જ શ્રીએ બેનની ડેડ બોડી ચેક કરી એમને કીધું કે બેનનું મૃત્યુ નિપજી ગયેલું છે અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે 108 ના કર્મચારી બેઠક રૂમમાં જાય છે. જ્યારે બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરતા હોય છે તે દરમિયાન બેડરૂમમાંથી એક અવાજ આવે છે. એટલે એમના મધર અને 108 નો કર્મચારી બેડરૂમમાં દોડીને જાય છે. તો અહીંયા યશરાજજી પોતે પોતાની જાતે પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે. કુલ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? જે યુવતી હતી જે પરિણીતા તેને કઈ જગ્યાએ ગોળી વાગી? બંને મૃત્યુ જનારના માથાના ભાગે ઈજા છે. જે બેનને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહને પણ માથાના ભાગે ગોળી વાગી છે. જે પરિણીતા છે માથાના ભાગે, પણ માથાના ભાગે કઈ બાજુ? બાજુના ભાગે છે, લમડાના ભાગે, પાછળના ભાગે. અને એકચ્યુઅલી સ્પોટ તો જ્યારે એમનું થશે ફોરેન્સિક PM ત્યારે આપણને પરફેક્ટ PM નોટ આવ્યાથી જ બધું ખબર પડી જશે માથાના ભાગે કઈ જગ્યા. પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગી. તમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં, પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે? અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી? હાલ અમે એડી દાખલ કરેલી છે. એડી દાખલ કર્યા પછી કોઈ નક્કર ધારો કે PM નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં. આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક PM નો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક PM કરવા માટે અમે મોકલી આપેલા છે. સમગ્ર કેસમાં પાણીનું પાણી કરવા માટે પોલીસ જે છે કયા પોઈન્ટ ઉપર કઈ થિયરી પર તપાસ? એ દૂધનું પાણીનું પાણી કરવા માટે અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, FSL ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તરના જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને ડેડ બોડીઓને અમે PM સારું મોકલી આપ્યા છે. રિવોલ્વર એમની જોડે જ પડી. પેલા તો માણસ આવ્યો 108 ના, એને ડેડ બોડી જોઈ અને એને કીધું બેન મરણ થયેલા છે. એ પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે તરત બહાર જાય છે. રિવોલ્વર ક્યાં પડી હતી, કઈ જગ્યાએ પડી હતી એ તપાસનો વિષય છે. કારણ કે એને તપાસને પૂછપરછ કરી એટલે એ માણસ એક જ માણસ છે, પોતે પણ એટલો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બીના બની છે, હું અંદર ગયો, બેનના મૃત્યુ જાહેર કર્યા, હું મારા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય છે. એ ત્યાંના CCTV કેમેરા નીચેના બંધ છે, પણ આખા જે જગ્યાએ તપાસ જે જમવા ગયા કોઈ સગાવાલાના ત્યાં પારત આવતા એ બધા અમે કુટેજો તપાસી રહ્યા છીએ. સવારના પછી જ અમે ચાલુ કરી દીધેલું છે કુટેજોને મેળવવા માટે અને અમારી એક ટીમે કુટેજો મેળવવાના પ્રયત્ન કરી રહી છે. હજુ હાલ કોઈ માહિતી મારી પાસે આવી નથી. અમે અત્યારે PM અને આ બીજાના કાગળની કાર્યવાહી કરી છે, પણ જેમ જેમ માહિતી અમારા પાસે ઉપલબ્ધ થશે એમ અમે મીડિયાને સમક્ષ એને જાણ કરતા રહીશું. લગ્ન ગાળો 2 મહિનાનો જ છે. 11મા માસમાં 2025
25ના 11મા માસમાં બંને મેરેજ કરેલા છે અને ટૂંક કુલ 2 મહિનાનો જ લગ્ન ગાળો છે. સાહેબ, આ મૃતક યુવકે એની માતાને શું કીધું? કયા સંજોગોમાં ગોળી વાગી ગઈ હતી? રમતમાં વાગી નહીં, પણ કેવા પ્રકારની? એને માતાને એટલું જ કર્યું કે મારી રિવોલ્વરમાંથી ગોળી વાગી છે અને એને તાત્કાલિક આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. આવું જણાવતા એમની માતા તાત્કાલિક એ રૂમમાં આવ્યા અને દીકરીને જોઈ અને તાત્કાલિક એને કીધું કપડાં ચેન્જ કરી લે મમ્મી, મેં 108 ને ફોન કરેલો છે, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. પોતાને ગોળી મારી ત્યારે એના માતા ક્યાં? એને પોતાને ગોળી મારી છે, એની માતાને એવું કીધું કે તમે કપડાં ચેન્જ કરી લો, આપણે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ. એના મધર એની બેડરૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા. 108 નો જે માણસ હતો એ બેઠક રૂમમાં જઈ અને એના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આવી એક બીના બની છે, પોલીસ મોકલી આપો. એ દરમિયાન એનો લાભ લઈ અને યશરાજે પોતાને ગોળી મારી દીધી. લગ્ન જીવન બંનેનું કેવું હતું? ક્યારે કોઈ ઝઘડો થયો હોય એવી કોઈ બાબત સામે આવી છે? તો હાલના તપાસ પરિવારની સાથે આવો એક 2 વ્યક્તિના કુટુંબમાં મૃત્યુ થયેલા છે. પરિવાર સાથે કોઈ પણ પરિવારના સભ્યો અત્યારે એટલા બધા આઘાતમાં છે કે ઊંડાણપૂર્વક સ્વસ્થ મને અમારી સાથે ચર્ચા કરી શકે એવી સ્થિતિમાં નથી. માનવતાની રીતે અમે દરેક પાસાઓને સાથે લઈને ચાલીશું અને જે હશે એ જેમ આપે કીધું એમ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહેશે. માત્ર આપણે PM રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. સાહેબ, જ્યારે ગોળી વાગી ત્યારે બાને અવાજ ના આવ્યો કોઈ ખબર? જ્યારે કેવા આવ્યો છોકરો ત્યારે જ ખ્યાલ આવ્યો? હા, બા લગભગ 55 થી 60 વર્ષના ઉંમરના છે. બાજુના રૂમમાં રૂમ બંધ કરીને શું કહેતા, આ બધા જ પ્રશ્નો અમે બાને પૂછી ચૂક્યા છીએ. પણ બાની દીકરા પુત્રવધુ ને દીકરો એટલા બધા આઘાતમાં હતા કે રાતના એવો સમય નહોતો કે એમને અમે વારંવાર કોઈની કોઈ વસ્તુ પૂછી છે. પણ આ બધી જ વસ્તુ સમય અંતરે અમે એમને પૂછવાના છીએ. ઓકે.